કેવું કરવું છે દીદી તમારે? મારે હે ને વચ્ચે પાર્ટીશન રાખવું છે ને ચોટી કરવી છે. અચ્છા, વચ્ચે પાર્ટીશન કરવું છે ને? હા. પછી ચોટી પાછળ કરવાની છે? હા. કોના મેરેજ છે? મારા ભાઈના મેરેજ છે. અચ્છા, તમારા ભાઈના મેરેજ છે. કેવું કરવું છે દીદી તમારે? મારે હે ને વચ્ચે પાર્ટીશન રાખવું છે ને ચોટી કરવી છે. અચ્છા, વચ્ચે પાર્ટીશન કરવું છે ને? હા. પછી ચોટી પાછળ કરવાની છે? હા. કોના મેરેજ છે? મારા ભાઈના મેરેજ છે. અચ્છા, તમારા ભાઈના મેરેજ છે. કાલે બહુ મસ્ત રેડી કરી હતી મને દાંડિયા રાસમાં. બધા બહુ કહેતા હતા, મારા દીદીને એને બધાને બહુ ગમ્યું હતું કે અમારા કરતાં તું બહુ મસ્ત લાગે છો. તો એ ક્યાં રેડી થયા હતા? એ અમારા બીજા પાર્લરમાં થયા હતા. અચ્છા, હા, ત્યાં થયા હતા રેડી. મસ્ત લાગ્યો મને સાઈડ લુક. મને એમ કે નહીં શૂટ કરતું હોય. હા, એટલે જ મેં કાલે તમને સાઈડ કરી દીધું, આજે વચ્ચે કરી દીધું. આજે અલગ થાય ને એમ કે વચ્ચે હોય તો આજે મસ્ત લાગે ચોટીમાં. આજે જાન છે ને એટલા માટે હું કહું વચ્ચે કરી દો ને અમે પાછું તમારે કાનસળ પહેરવી છે એટલે મસ્ત લાગશે. એ સળે મેં કીધું આજે પહેર્યું ને તો આજે સારું લાગે એમ કે થોડુંક હેવી હોય તો સારું લાગે. નકર તો ડેલી આપણે બેન સિમ્પલ જ થતા હોય એટલું તો કંઈ હેવી થતા ન હોય રેડી. અને ઓમેય તમને આ થોડુંક તો લાગે જ, આપણે ક્યારેય કંઈ કરતા ન હોય એટલે મેકઅપ આવે એટલે પછી થોડુંક તો તમને ચેન્જ લાગે જ. મસ્ત ચોટી કરી છો તમે દીદી. ગમે છે ને? બહુ મસ્ત. ફોટો જોઈને જ મને એમ થાય કે આમ નો મારા હેર નથી ને આમ આર્ટિફિશિયલ ચોટી નાખી હોય એવું લાગે છે મને. મારા હેર નથી લાગતા એટલી મસ્ત ચોટી કરી. પણ તમારે હેરમાં ગ્રોથ જ એટલો છે, મસ્ત લાગે તમને. હા, બહુ મસ્ત. થેન્ક યુ. વેલકમ. કાલે બહુ મસ્ત રેડી કરી હતી મને દાંડિયા રાસમાં. બધા બહુ કહેતા હતા, મારા દીદીને એને બધાને બહુ ગમ્યું હતું કે અમારા કરતાં તું બહુ મસ્ત લાગે છો. તો એ ક્યાં રેડી થયા હતા? એ અમારા બીજા પાર્લરમાં થયા હતા.